આ જે રિવર્સ પાર્કિંગ કેમેરા અને આપણે બધા આપણી કારમાં રોજાના અને યુઝ કરીએ જ છીએ, બટ એ નથી કરવાનું. હવે તમે વિચારશો કે હાર્દિકભાઈ એવું તો શું છે ભાઈ, શું કામ ના કરે રિવર્સ પાર્કિંગ કેમેરા? નહીં, મતલબ કરાય, બિલકુલ યુઝ કરાય રિવર્સ પાર્કિંગ કેમેરા, બટ એની આદત નાખો યા પછી ખાલી એના ઉપર તમે ડિપેન્ડન્ટ રહ્યો એ ખોટી વાત છે. કેમ કે આપણા દેશમાં હજુ ઘણી ગાડીઓ છે જેમાં રિવર્સ પાર્કિંગ કેમેરા છે ને હજુ એટલી ઘણી બધી ગાડીઓ છે જેમાં એ કેમેરા નથી. તો કદાચ કોઈની ગાડી તમારે વાપરવી પડે કોઈ દિવસ અને એમાં રિવર્સ પાર્કિંગ કેમેરાનું હોય તો તમારું દિમાગ કામ કરવાનું બંધ કરી દેશે. કેમ કે તમે બહુ યુઝ ટુ છો કે રિવર્સ પાર્કિંગ કેમેરામાં જોઈને તમારી ગાડી પાર્ક કરો. હવે જો એ કેમેરા તમારા પાસે અવેલેબલ નથી તો તમે શું કરશો? તો તમારા પોતાના જે ઇન્સ્ટિંક્ટ છે, તમારા પોતાની જે સમજ છે, રિફ્લેક્સિસ છે, એ ટ્રેન કરવા બહુ આવશ્યક છે. હવે પોતાની જાતને ટ્રેન કરવા માટે તમે આવી રીતે IRVM અને ORVM ની મદદથી તમે પાર્કિંગ કરવાની ટ્રાય કરી શકો, સો દેટ તમારું જજમેન્ટ બેટર થાય, રિફ્લેક્સિસ તમારા સારા થાય. બટ એના સિવાય હજુ એક તરીકો છે, અને જે તરીકો છે એક એ બહુ જ આમ ઓલ્ડ સ્કૂલ તરીકો છે, લેજેન્ડરી OG તરીકો છે. ઘણા જૂના ડ્રાઈવર્સ છે હજુ પણ એ જ જે ટેક્ટિક છે યુઝ કરે છે. રિવર્સ ગિયર મારી લીધી, હાથ બાજુવાળી સીટ પર, એક હાથ સ્ટેરિંગ પર, અને આમ પાછળ જોતા કે હા બરાબર છે, હા બસ આમ પાર્કિંગ કરે છે. સો હું એમ નથી કહેતો કે તમે આમ કરો કે કોઈ પણ બીજી રીતે કરો, મને પોતે આવડો જે મેથડ છે નથી ફાવતો, હું IRVM અને ORVM જોતો હોઉં છું. બટ કહેવાનું તાત્પર્ય એ છે કે માત્ર કેમેરા ઉપર ડિપેન્ડન્ટ ના રહ્યો. તમારા પોતાના ઇન્સ્ટિંક્ટ છે એ કામ કરવા જરૂરી છે. ખાલી કેમેરા યા ટેકનોલોજી ઉપર ડિપેન્ડન્ટ રહેવું યોગ્ય નથી. અને આવા જ વિડીયો માટે ઓફકોર્સ ફોલો કરવું યોગ્ય છે, ઓટો મેં રાખીને.